હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે દાલ મખની બનાવીશું। એના માટે અહીંયા મેં 1 વાટકી જેટલા અડદ લીધા હતા અને એક નાની વાટકી જેટલા રાજમા લીધા હતા। તો હવે આપણે અડદ અને રાજમાને ઓવરનાઇટ પલાળી લીધા હતા। હવે એને આપણે બાફી લઈશું। એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે। હવે આપણે એને બાફા મૂકી દઈશું અને 5 થી 6 વિસલ વગાડી લઈશું। હવે એના માટે અહીંયા મેં 3 નંગ ટામેટાં લીધા છે અને 2 નંગ જેટલી ડુંગળી લીધી છે। ડુંગળીને આપણે અહીંયા સમારી રાખવાની છે અને ટામેટાની આપણે પ્યુરી કરી દઈશું। ટામેટાની પ્યુરી મિક્સરમાં કરી દઈશું। પછી અહીંયા અમે 5 થી 7 કળી જેટલું લસણ અને 3 થી 4 નંગ લીલા મરચાં લીધા છે। એની આપણે પેસ્ટ કરી લઈશું। તો આપણે આખા અડદ અને રાજમાને બાફવા મૂક્યા હતા, એ હવે આપણે બફાઈ ગયા છે તે ચેક કરી લઈએ। તો આપણા અડદ અને રાજમા એકદમ મસ્ત બફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એની રેસીપી આગળ સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। હવે આપણે દાલ મખનીનો વઘાર કરીશું। એના માટે અહીંયા અમે અમૂલનું બટર લીધું છે। હવે આપણે એની રેસીપી સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। હવે આપણે એમાં ઓઇલ લીધું છે અને બટર લીધું છે। હવે આપણે દાલ મખનીમાં વઘાર કર્યો છે, એમાં બટર અને તેલ લીધું છે। હવે એમાં આપણે ખડા મસાલા એડ કરીશું, તમાલપત્ર અને વઘારનું મરચું આવે છે તે। પછી એમાં લસણ મરચાંની આપણે પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું। પછી આપણે ડુંગળી સમારી હતી એ ડુંગળી એડ કરીશું। પછી ડુંગળીને આપણે સાતળવા દઈશું। તો આપણી ડુંગળી થઈ ગઈ છે। હવે એમાં આપણે ટામેટાની પ્યુરી નાખીશું। હવે આપણે ટામેટાની પ્યુરીને બરોબર ચડવા દઈશું અને એમાં આપણે મસાલા કરીશું। લાલ મરચું એડ કરીશું, હળદર એડ કરીશું, પછી ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। દાલ મખનીમાં અડદ અને રાજમામાં બાફતી વખતે મીઠું એડ કર્યું હતું, એટલે આમાં થોડું જ એડ કરવાનું। હવે બધું મસ્ત ચડવા દઈશું। થોડો ગરમ મસાલો એડ કરીશું। હવે આપણે તેલ છૂટી ગયું છે। હવે આપણે એમાં દાલ મખની દાળ એડ કરીશું। હવે આપણે દાલ મખની દાળ એડ કરીશું। પછી બધું મિલાવી લઈશું। હવે આપણે દાલ મખનીને અડધો કલાક સુધી બરોબર ઉકાળીશું અને વચ્ચે વચ્ચે ચમચાની મદદથી હલાવતા રહે છે, એટલે નીચે ચોંટે નહીં। એક થોડી કસૂરી મેથી એડ કરીશું। હવે આપણી દાલ મખની ઉકળી ગઈ છે, એમાં અડધો કપ જેટલી આપણે ક્રીમ એડ કરીશું। પછી પાછું બધું મિક્સ કરીને ફરીથી ઉકાળીશું આપણે। દાલ મખનીને જેટલી ઉકાળીએ એટલો ટેસ્ટ બહાર જેવો મસ્ત આવે છે। હવે આપણે
દાલ મખનીમાં ડુંગર આપીશું. ગેસ ઓન કરી દીધો છે અને કોલસો આ રીતે આપણે મૂકી દીધો છે ગેસ પર. કોલસાને બરોબર સળગવા દેવાનો, પછી આપણે ડુંગર આપીશું. પછી આ રીતે વચ્ચે નાની વાટકી મૂકી દેવાની અને અંદર પછી આપણે કોલસો મૂકીશું. આપણે કોલસાને વાટકીમાં મૂકી દઈશું. એની ઉપર થોડું ઘી નાખીશું અને પછી ઢાંકણ ઢાંકી દઈશું. અને કોલસાના ડુંગળથી એકદમ સ્મોકી ટેસ્ટ આવે છે. તો આપણી દાલ મખની રેડી થઈ ગઈ છે. હવે એને આપણે સર્વ કરીશું અને આપણે જે કોલસો મૂક્યો તો એ આપણે કાઢી લઈશું. તો આપણે દાલ મખનીને સર્વ કરી દીધી છે. તમે એને રાઈસ સાથે ખાઈ શકો છો, તંદૂરી રોટી સાથે, પરાઠા સાથે પણ ખાઈ શકો છો. તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.